નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીશું નજર આજના મુખ્ય સમાચાર પર। જૂનાગઢમાં એસિડ એટેકનો બનાવ બન્યો। એક સાથે બે બહેનો ઉપર એટેક કરવામાં આવ્યો। સેજલ મકવાણા અને હેતલ સોલંકી બે બહેનો પર એસિડ અટેક કરવામાં આવ્યો। બંને બહેનોના પિતાએ કેરીની બાગ ધંધુસર ગામે રાખેલ, ત્યાં બન્યો હતો આ બનાવ। સેજલ મકવાણાના પતિ અમિત મકવાણા અને કિશન નાથાએ કર્યો એસિડ અટેક। 3 અજાણ્યા ઇસમ પણ હતા સામેલ। કુલ 5 સામે ફરિયાદ નોંધાઈ। ચહેરા અને છાતી પર કરાયો એસિડ એટેક। આરામ અર્થે 1.5 મહિનાથી પિતાને ત્યાં હતા સેજલ મકવાણા। વધુ તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા રહીમ કારાવત સાથે હું વૈશાલી પુબારુ, જૂનાગઢથી। ફરી મળીશું નવા સમાચારો સાથે। બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર। મારું નામ એકલબેન છે। એકલબેન, શું બનાવ બન્યો છે? અમે અહીંયા મારી બેનની ખબર કાઢવા આવ્યા હતા। મારી બેનને હાથ ને પગ ને ભાંગી નાખ્યું હતું, તો અમે એની ખબર કાઢવા આવ્યા હતા। પછી અમે ધંધુહર હતા, તો ધંધુહર ત્યાં ગરમી બહુ હતી, ઓયડી હતી, તો અમે ત્યાં બારી ખુલ્લી મેકીને સૂતા હતા। તો મારી બેનનો ખાટલો અને એની નીચે હું સૂતી હતી, તો મારી બેન ઉપર એસિડ નાખ્યું। અત્યારે એની આંખ હાવ ફેલ થઈ ગઈ છે અને હું પણ નીચે સૂતી હતી, તો મારી ઉપર પણ એસિડ નાખ્યું છે। મને મારી બેનને બેયને અટાણે આંખમાં બહુ પ્રોબ્લેમ છે। અમારી છાતી સુધી એસિડ નાખેલું છે। કોણ નાખવા વાળો મારા બેનનો ઘરવાળો અમિત છે અને એની હારે 4-5 જણા બીજા પણ છે। અને મહિના દી પહેલા એનો કેસ હતો, એને કેસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખ્યા હતા ત્યારે, તો એની કોઈ ધરપકડ કરી નથી। અને નાખવાનું કારણ શું? નાખવાનું કારણ એટલે અમને મારી બેનને મારી નાખવાની જ ગણતરી હતી, તો એની હારે અમે પણ હતા, તો અમને પણ ઉડાડ્યું છે। એને પણ ફરિયાદ આ મહિના દી પહેલા એના હાથ ને પગ ભાંગી નાખ્યા હતા ત્યારે કરી હતી, ત્યારે કોઈ ધરપકડ થઈ નથી। હા, અત્યારે અમે ફરિયાદ લખાવી છે અને હવે એની ધરપકડ કરો। અમને બહુ બીક લાગે છે અને અમને મારી જ નાખવાની કોશિશ કરે છે। હાફ મર્ડરનો કેસ અમારે લાગુ પડે, બીજો કોઈ નહીં। કેમ અટાણે ખુલ્લે આમ રખડે છે?